સાક્ષાત ભગવતી ભેળિયાવાળી જ્યારે આપણી સમક્ષ હોય છે તો આપણને એક ગાવાની અલગથી એક ઉર્જા મળતી હોય છે। માં પ્રગટ થયા હતા 2001માં, મને ખબર છે, ત્યારે હું ભણતો હતો અને એ સમયે અમે આખા પરિવાર સાથે બધા અહીંયા આવેલા। હું પણ એ 3 દિવસ જે માતાજીએ યજ્ઞ રાખેલો ત્યારે તો માતાજીની 8-9 વર્ષની ઉંમર છે। ત્યારે 6 કે 7 વર્ષ પછી પાછું રૂપલધામ આવવાનું થયું, એટલે ત્યારે માતાજી એક જ નજરમાં મને ઓળખી ગયા કે ના, આ દીકરો તો 5 કે 6 વર્ષ પહેલા આવેલો। એટલે મારો કહેવાનો મતલબ એમ કે માની કેવી દ્રષ્ટિ છે એક છોરું પ્રત્યે, અને આજે 18 વર્ષ ખબર છે કે જ્યારે માં પ્રગટ થયા ત્યારે બધા 3.5 પાડા જ્યારે ચારણોને બોલાવવાના આવ્યા ત્યારે એવું બધા વડીલો એવું કહેતા કે ભાઈ કઈ રીતે કરીશું। ત્યારે નાની ઉંમરની બાળા માં ભગવતીએ એવું કીધેલું કે માતાજી બધું કરી દેશે। તો માં નાગબાઈ માનો અવતાર એવા માં રૂપલમાં આજે કીધું એમ જે જ્યોત પ્રગટાવી છે એમાં દિવેલપુરી અને એ જ્યોતને વધારે વિશાળ જ્યોત કરી શકે એવી કાર્યવાહી કરી રહે છે। એ અનુસંધાને 100 જેટલા આપણા માલધારીના એટલે સર્વ જ્ઞાતિના એમાં છોકરાઓ આવી ગયા, જે આજે આઈમાં રૂપલમાના ધામમાં સુપ્રસિદ્ધ લોકગાયક ગોપાલભાઈ ભરવાડ જ્યારે આપણી સાથે છે। ગોપાલભાઈ, આજે જ્યારે તમે પ્રથમ વખત આઈમાના સાનિધ્યમાં જ્યારે પધાર્યા છો, આઈમાના જૂના આપના જે વિડીયો છે એમાં આઈમાના ઘણા ભાવ શક્તિદાનભાઈના તમે રજૂ કર્યા છે, પણ આજે જ્યારે પ્રથમ વખત જ્યારે આઈમાના સાનિધ્યમાં જ્યારે પોતાના ભાવ રજૂ કરવાનો જ્યારે મોકો મળ્યો છે માના સાનિધ્યમાં, ત્યારે કેવી અનુભૂતિ થઈ? પ્રથમવાર માતાજીના સાનિધ્યમાં આવવાનું થયું અને સાક્ષાત ભગવતી ભેળિયાવાળી જ્યારે આપણી સમક્ષ હોય છે તો આપણને એક ગાવાની અલગથી એક ઉર્જા મળતી હોય છે। બધે ગાતા હોય પણ ભગવતી જ્યાં અમે બેઠી હોય ને આપણને ગાવાનો લાવો મળે એ કંઈક અલગ જ હોય છે અને ખૂબ આનંદની લાગણી અનુભવ, ખૂબ મજા આવી માતાજીના સાનિધ્યમાં આવીને અમને। આઈમાના સાનિધ્યમાં આજે ચારણ સમાજનું ગૌરવ અને આપના ખૂબ જ દિગ્ગજ નેતા એટલે કે ઈસુદાનભાઈ ગઢવી આપણી સાથે ઉપસ્થિત છે। આજે ઈસુદાનભાઈ, આજે જ્યારે આ 26મો પાટોત્સવ રૂપલમાના સાનિધ્યમાં આપ તો ઘણા વર્ષોથી આવો છો અને એમાંય જાણવા મળ્યું કે આપના પિતાશ્રી પણ ઘણા વર્ષોથી આવે છે, ત્યારે અહીં આવવું અને આજે આ 26મા પાટોત્સવમાં જ્યારે સહભાગી થવું ત્યારે કેવી અનુભૂતિ થાય? બિલકુલ, જ્યારે માં પ્રગટ થયા હતા 2001માં, મને ખબર છે, ત્યારે હું ભણતો હતો અને એ સમયે અમે આખા પરિવાર સાથે બધા અહીંયા આવેલા। હું પણ એ 3 દિવસ જે માતાજીએ યજ્ઞ રાખેલો ત્યારે તો માતાજીની 8-9 વર્ષની ઉંમર છે, ત્યારે સાક્ષી બનેલા અને આજે મને ગૌરવ અનુભવું છું, મારી જાતને ધન્યતા અનુભવું છું। મારા રૂપલમાના આંગણે આજે 26મો પાટોત્સવ જ્યારે ઉજવાયો છે એમાં પણ મારે આવવાનું થયું છે। હું મારી જાતને સૌભાગ્યશાળી ગણું છું। માં જગદંબા અહીંયા નાગબાઈ માં સુધીના આવ્યા, એ આસુરીની શક્તિની નાશ કરવા માટે આવ્યા। માં હોનબાઈ માંથી શરૂઆત થઈ છે કે સમાજના કચડાયેલા વર્ગને, એ તમામ સમાજના કચડાયેલા વર્ગને શિક્ષણથી કેમ આગળ લાવવા, એ પ્રકારની જે કામગીરી માં ભગવતીએ કરી એમાં રૂપલમાં એ ચીલો ચાતર્યો છે। આજે માં ભગવતી રૂપલમાં ન માત્ર આશીર્વાદ જ આપે છે પરંતુ જરૂરિયાતમંદ બાળકો, 100 જેટલા બાળકોને માં શિક્ષણ આપી રહ્યા છે। આજે ખૂબ સુંદર મજાનો અહીંયા આશ્રમનું પણ વ્યવસ્થા છે। ભાવિકો અહીંયા શ્રદ્ધાથી આવે છે, અખંડ ભોજન ચાલુ હોય છે, અહીંયા રહેવાની પણ વ્યવસ્થા છે। ત્યારે મને ખબર છે કે જ્યારે માં પ્રગટ થયા ત્યારે બધા 3.5 પાડા જ્યારે ચારણોને બોલાવવાના આવ્યા ત્યારે એવું બધા વડીલો એવું કહેતા કે ભાઈ કઈ રીતે કરીશું। ત્યારે નાની ઉંમરની બાળા માં ભગવતીએ એવું કીધેલું કે માતાજી બધું કરી દેશે। તો માં નાગબાઈ માનો અવતાર એવા માં રૂપલમાં આજે સાક્ષાત છે, આખી ધરા છે, ખૂબ ધન્યતા અનુભવે છે। મોણિયાથી લઈ અને રામપરા સુધી તમામ સમાજો માટે પણ માં એક આસ્થાનું કેન્દ્ર બન્યા છે। ત્યારે આજે અહીંયા આવીને ખૂબ મને આનંદ થયો અને આમાં તમે જુઓ, આટલી બધી 7 દિવસ કાર્યક્રમો એટલે સ્વાભાવિક છે કે ગંદકી કચરો હોય, પણ એક ખૂબ સુંદર મજાનું આયોજન છે। એમાં દેસુરભાઈ હોય, એમાં રત્નુ સાહેબ હોય અને આખી ટીમ ખૂબ જહેમતથી આખું ઉપાડ્યું છે। એ માની કૃપા એમની ઉપર સતત વરસતી રહેવી માને પ્રાર્થના। અને
મને પણ બહુ આનંદ થાય છે કે માં વાલથી અમને બોલાવે છે, તો અમે તો માના દીકરા છીએ અને માના દીકરા માના આંગણે આવે એનાથી રૂડું શું હોઈ શકે. આઈમાના સાનિધ્યમાં ભાવિકભાઈ ગઢવી, ભાવિકભાઈ ઉદાસ, ખૂબ એવા સુરીલા લોકગાયક આપણી સાથે ઉપસ્થિત છે. ભાવિકભાઈ, માના ચરણોમાં જ્યારે ભાવ રજૂ કરવાનો મોકો મળે, એમાંય આજે થોડાક સમય પહેલા આઈમાનો તમારો રૂપલમાંનો એક ભાવ આવ્યો. માના સાનિધ્યમાં જ્યારે માની સામે જ્યારે એકાદ ભાવ રજૂ થઈ જાય તોય જીવન ધન્ય બની જતું હોય, ત્યારે વિશેષ આજે તમને લાભ મળ્યો છે, ત્યારે કેવો આનંદ છે? સૌને મારા પ્રથમ તો જય માતાજી. અને આજ મને બોલવાનો મોકો મળ્યો તો મારે એક વાત પ્રથમ તો કેવી છે, માતાજીનું મારું એક આલ્બમ સોંગ તો આવ્યું જ છે, પણ માની કેવી કૃપા હોય, માની કેવી દ્રષ્ટિ હોય એક છોરું પ્રત્યે, કે આજથી હું નાનો હતો ત્યારે 8 કે 9 વર્ષ પહેલા, ત્યારે મને યાદ છે ત્યાં સુધી મને 3 કે 4 ગીત આવડતા, માતાજીની ચરજુ આવડતી. એટલે ત્યારે હું માતાજી પાસે પ્રથમ વખત મારી વાણી પવિત્ર કરવા માટે આવેલો રૂપલધામ. ત્યારે માતાજીને મેં 2-4 ગીત સંભળાવ્યા. પછી તો હું બરોડા MS યુનિવર્સિટીમાં અભ્યાસ સંગીતનો કરવા માટે ગયેલો, અને પછી મારે 6 કે 7 વર્ષ પછી પાછું રૂપલધામ આવવાનું થયું. એટલે ત્યારે માતાજી એક જ નજરમાં મને ઓળખી ગયા કે ના, આ દીકરો તો 5 કે 6 વર્ષ પહેલા આવેલો. એટલે મારો કહેવાનો મતલબ એમ કે માની કેવી દ્રષ્ટિ છે એક છોરું પ્રત્યે. અને આજે 18 વર્ષને એટલો આજે ઉત્સાહ છે, આજે આનંદ છે. બધા કલાકારો અહીંયા પોતાની વાણી પવિત્ર કરવા આવે છે. અમારી તો અહીંયા ફરજ છે, અમે તો અહીંયા કામ કરવા આવીએ છીએ, માની સેવા કરવા આવીએ છીએ, બસ વાણી પવિત્ર કરવા આવીએ છીએ. અને હમણાં થોડાક સમય પહેલા જ મારું એક ખમ્મા ખમ્મા રૂપલમાં નામનું એક આલ્બમ સોંગ રજૂ થયું છે બંસીધર સ્ટુડિયોમાં. તો સૌ આપના જનતાને એમને જોવા વિનંતી, નિહાળવા વિનંતી સાથે જય માતા. નિવૃત્ત ડીવાયએસપી રત્નુ સાહેબ, હિંગોળદાનજી રત્નુ આપણી સાથે ઉપસ્થિત છે. જ્યારે સીધી વાત એમની સાથે કરીએ. હાજી રત્નુ સાહેબ, માં સોનબાઈ માએ જે શિક્ષણની જ્યોત પ્રગટાવી અને એ રૂપલમાએ એ દિવેલ એમાં પૂરી છે. આજે શિક્ષણની જ્યોત ગીરના ચારણો હોય અને માલધારી વરણ એ તમામને શિક્ષણ એ પૂરું પાડે છે. સમાજ કલ્યાણની ભાવના જ્યારે ધરાવે છે અને આપ પણ એ સમાજમાં ખૂબ આપનું નામ છે અને આપનું પણ શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ આગવું સ્થાન છે, ત્યારે વિશેષ આનંદ હોય ત્યારે શું કહેશો? શ્રી રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટ અને એમનો આશ્રમનું નામ લઈએ એટલે સામાન્ય રીતે એવું આપણને મનમાં એક ચિત્ર ઉપસ્થિત થાય કે ધાર્મિક કાર્યો, વિધિ વિધાન આ છે તે છે ચાલતું હોય છે. પણ આ આશ્રમ એ પ્રમાણે નોખો છે કે અહીંયા સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, પશુ અબોલ પશુની સેવા અને અન્ય બીજી વિધિ સમાજમાં કઈ રીતે ઉપયોગી થવું, સમાજના જે કચડાયેલા વર્ગો છે અથવા તો જ્યાં શિક્ષણની જે વ્યવસ્થા છે એ હજી નથી પહોંચી શકી, ખાસ કરીને બરડો, ગીર, આલેચના વિસ્તારમાં જે જંગલમાં રહે છે, ત્યાં એમને સ્કૂલમાં ભણવું છે પણ ભણવા માટેની કોઈ ઉપસ્થિત નથી, કોઈ વ્યવસ્થા ઉપસ્થિત નથી. એવા સમયે આઈમાએ નિર્ધાર કર્યો, જે સોનભાઈ માએ આપે કીધું એમ, જે જ્યોત પ્રગટાવી છે એમાં દિવેલ પૂરી અને એ જ્યોતને વધારે વિશાળ જ્યોત કરી શકે એવી કાર્યવાહી કરી રહે છે. એ અનુસંધાને 100 જેટલા આપણા માલધારીના એટલે સર્વ જ્ઞાતિના એમાં છોકરાઓ આવી ગયા, જે આ સગવડતાઓથી વંચિત છે એને આ સગવડતા પ્રાપ્ત કરાવે છે અને શિક્ષણનું એક ધમધમતું કેન્દ્ર અત્યારે બની ચૂક્યું છે. આઈમાનું જે નવો આશ્રમ છે એ જ્યારે બન્યો અને એનું ઇનોગ્રેશન થયું, ત્યારે આઈમાનો જે જૂનો આશ્રમ હતો, જે નિવાસસ્થાન હતું, એ પોતાનું બાપીકું જે એમનું મકાન હતું એ તમામ શિક્ષણધામ માટે માએ અર્પણ કર્યું છે. આમ જે સોનભાઈ માએ મરડાથી જ્યોત જગાવી હતી ચારણોમાં, દીકરીઓને ભણાવો, પોતે ભણો અને શિક્ષણ ખૂબ પ્રાપ્ત કરો અને મારા ચારણના દીકરા અધિકારી બને, આગળ વધે, એ જ્યોતમાં દિવેલ પૂરવાનું કામ શ્રી રૂપલમાં કરી રહ્યા છે એવું મારું માનવું છે.